નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પેટર્નમાં તમારું સ્વાગત છે. હવે કાલે મેં શું કીધું હતું, કાલે મેં આ વિડીયામાં જોડી બનાવી એમાં એક વિડીયો નાખ્યો, તેમાં ક્લિયર કટ કીધું કે આ મને હેંગિંગ મેન પેટર્ન દેખાય છે, હેંગિંગ મેન બની શકે. બરાબર. હવે અમે શું કામ કીધું, હવે તમે જુઓ આ ચાર્ટમાં હું તમને બતાવી દઉં છું. એક તો અહીંથી ટ્રેન્ડ લાઈન આવતી હતી, બરાબર, અને રોજ છેલ્લા 3-4 દિવસથી આ પેટર્ન બનતી હતી, એમ પેટર્ન હેંગિંગ મેન. ગમે એના જુઓ, લગભગ જગ્યા જો અહીંયા છે, આ જગ્યા ઉપર છે, બરાબર, આ જગ્યા ઉપર છે. બસ એટલા દિવસથી હું આ જ વસ્તુ જોઈ રહ્યો હતો, હેંગિંગ મેન પેટર્ન. એટલે મને ડિસિઝન આવતું હતું, એટલે મેં કીધું આ એટલા દિવસથી આ બનાવે છે, એટલે મને ખ્યાલ આવી ગયો હતો એમ તો. પણ ખ્યાલ આવ્યો એટલે એક ન્યૂઝ હતો, એટલે બાકી જો ન્યૂઝ ન હોત અને ટેકનિકલ ઉપર આ હાલતું હોય ને તો હું ત્યાં ટ્રેડ લેત. ટ્રેડ 100% હું લઉં. આ જે ટ્રેન્ડ લાઈન બની આવડી, આ ટ્રેન્ડ લાઈન પરફેક્ટ બનેલી છે, બરાબર. અને ઓપન ક્યાં થયું? અહીંયા જ ઓપન થયું, આની ઉપર. અને પછી આ ફફડાટી બોલાવી દીધો અને ખુલતા વેજમાં એક લોટ લીધો, એક લોટ, અને થોડાકમાં નીકળે એક્ઝિટ હોતી થઈ ગયો હતો. હવે પછી પાછો અહીંયા ઉપર ગયો. હવે મેં અહીંયા છે ને આ સેટઅપ બન્યો ને, એટલે મેં આજ મની મેનેજમેન્ટ, મેં કોન્ટ્રી નથી લીધી, આજ હુકમ લીધી. મને ખ્યાલ હતો કે આ 50-100 પોઈન્ટ તો સીધો એક કેનલમાં પાછું મુવમેન્ટ કરી રહી હતી ઓપ્શન. એટલે મેં અહીંયા 2 લોટ ખાલી લીધા, 2 લોટ લીધા, મેં 18,000નો પ્રોફિટ થઈ ગયો, બરાબર. આ એક ટ્રેડ મેં લીધો. પછી અહીંયા જે આ સેટઅપ બન્યો ને, આ સેટઅપ 5 મિનિટના સેટઅપ ઉપર સમજો ચાર્ટ ઉપર. હવે આ જે કેનલ રહી, આ પહેલી એ નીચે આવી, આ 15 મિનિટની પૂરી થઈ, આ નીચે આવી, પછી 5 મિનિટની પાછી ઉપર ગઈ, પછી જે આ ગઈ ને, અહીંયા મેં પુટ લીધો. આ પુટમાં મેં સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો. મને હતો વન વે વહી જ જાય છે એ, કારણ કે જે ન્યૂઝ હતા ને એના હિસાબે. અને પ્લસ આ જે રાઉન્ડિંગ પેટર્ન આવે, ન્યૂઝ હોય અને ડાઉન સાઈડ હોય કે અપ ટ્રેન હોય, એમાં ડાઉન ટ્રેનમાં આ જે વન સાઈડ જાય ને ત્યારે આ સેટઅપ બને, આ સાઈડ રાઉન્ડિંગ સેટઅપ, અને કેન્ડલો મોટી મોટી જ બનતી હોય, બરાબર. એના હિસાબે આ એક પ્રોફિટ થઈ ગયો સરસ મજાનો. અને આ સેટઅપ પ્રમાણે ચાલો રિસ્ક મારું 100 પોઈન્ટ ઓપ્શનમાં દેવો હતો, હું 6,000નો કાલ લોસ આપે અને પ્રોફિટ મેં માર્કેટ ઉપર છોડી દીધેલો હોય, બરાબર. 6,000નો હું લોસ દેવાલ હતો, મને એને 18,000 ઉપરનો પ્રોફિટ દીધો ખાલી 2 લોટમાં. વિચાર કરો કેવડી મુવમેન્ટ હશે આમાં. અહીંથી ખાલી મેં અહીંયા ક્વોન્ટિટી મારી હોત અને કદાચ થોડોક પાછો મને લોસ એવડો કરાવી નાખે ક્વોન્ટિટી લેવી ને તો. પણ એટલામાં આપણે જીગર રહે. અને આ ઇવેન્ટનું હોય ને આ રીતનું હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવાનું, મની મેનેજમેન્ટ જરૂરી છે. પછી અહીંયા એક સેટઅપ બનતો હતો, મને હવે અહીંયા સેટઅપમાં મસ્ત. અહીંયા મારી સાથે એક ભાઈ બેઠા હતા, પ્લસ અહીંયા એક હાઈ કાઢી ગયો, અને પછી મને અહીંયા 2 કેનલ હોલ્ડ કરી ગઈ 5-5 મિનિટની, બરાબર. એટલે મને પછી ડિસિઝન આવ્યું, અહીંથી આ નીચે ઉતરી ગઈ ને પછી મેં ઓહો આ ટ્રેડ હાથમાં જ નીકળી ગયો. નકર અહીં હું કન્ફર્મ થઈ ગયો હતો, આમ મગજમાં બે હતું તો પણ એક હાઈ કાઢી ગયો ને, એટલે મને પછી મને નજરમાં દેખાણું કે એને હાઈ કાઢ્યું છે પણ કે ઇનસાઇડ કેન્ડલનો. તો ઇનસાઇડ કેન્ડલનો હાઈ તો કાઢે જ, બરાબર, રાઈટ જગ્યાએ ટ્રેડ છે. આ ટ્રેડ બહુ પરફેક્ટ હતો, બરાબર. આ ટ્રેડ પરફેક્ટ હતો અને આ ટ્રેડ મેં લીધો હોત ને તો આજ હું લગભગ 2 લોટથી જ હું આજ 50-60 હજાર રૂપિયા રળી લેત ખાલી આ ઇવેન્ટમાં, ઓછા રિસ્કથી, બરાબર. પણ આપણી માટે સંતોષ છે તોય તે. એટલે સેટઅપ, અને કાલનો સેટઅપ જો બનશે કહી દો કાલે. એક તો ટ્રેન્ડ લાઈન આવે છે, બીજા નંબરમાં કાલે આની આઈસપેસ ગમે એને ઓપન થવો જોઈએ, કે અહીં ઉપર ઓપન થઈને જો અહીં નીચે આવી જાય. અને આ સેટઅપ એક ખાલી 1 મિનિટના ચાર્ટ ઉપર હું અહીં ડિસિઝન લઈશ કાલે, કારણ કે આ સેટઅપ છે ને બેંક નિફ્ટી માટે બેસ્ટ છે. આવો સેટઅપ આ કેટલા ટાઈમ પછી મને આજે દેખાણો છે. એટલે કાલે અહીં ગમે એના ગેપ ડાઉન ખોલે કે અહીંની વચ્ચે ખોલીને સીધો અહીંયા આવી પછી ઘૂમશે એટલે બહુ ફાસ્ટ. કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, એટલે કાલે હું બેંક નિફ્ટીમાં લગભગ જીગર કરીશ ટ્રેડ લેવાની. હવે હું ઇવેન્ટ જાય છે એટલે બેંક નિફ્ટી ઉપર રિસર્ચ કરીશ, 2-4 દિવસ જોઈશ કે એની મુવમેન્ટ કેવી રહેશે. પછી પહેલાં જેવી રીતે થઈ જાય હતી ને, વચમાં જે થઈ ગઈ હતી 3-4 મહિના પહેલાં, અને જો એવી થઈ જાય તો પછી બેંક નિફ્ટીમાં નહીં જ ટ્રેડ લઉં. નકર જો પછી આની આ મુવમેન્ટ રહેશે, ભલે 500 પોઈન્ટમાં અત્યારે રમે, પણ મુમેન્ટમ રહેવી જોઈએ તો પાછું બેંક નિફ્ટી આપણી માટે બેસ્ટ છે. અને નિફ્ટી બેસ્ટ, નિફ્ટી તેની કરતાં બેસ્ટ છે અત્યારે. એટલે આ કાલનો સેટઅપ છે. કાલે આ જગ્યા પર ગમે ને અહીંયા ઓપન થયો કે અહીંયા ઓપન થયો. કાલ કોલ સાઈડનો સેટઅપ છે. આનો થોડો કે લો બ્રેક કરે, કાં નિફ્ટી બ્રેક કરવી જોઈએ, કાં બેંક નિફ્ટી બ્રેક કરે, ગમે બેમાંથી એક બ્રેક કરે. અને એક કે ન કરે તો કોઈ વાંધો નથી. પણ કાલનો સેટઅપ કોલ સાઈડનો રહેશે, મોર્નિંગ સેટઅપ. આ એક મગજમાં રાખજો, મોર્નિંગ સેટઅપ કોલ સાઈડનો રહેશે. અને કાલ હું એ ક્વોન્ટિટી મારીશ, કારણ કે કાલ હવે ઇવેન્ટ તો પૂરું થઈ ગયું, એનો જે ન્યૂઝ હતા પૂરા થઈ ગયા. અને ઇન્ડિયા વીક હાઈ લેવલ છે, એટલે જે અહીંથી જે મુવમેન્ટ કરશે ને એ બહુ ફાસ્ટ મુવમેન્ટ કરશે કાલ. આજ તો કોલ હલતો જ નહોતા, કોલના પ્રીમિયમ વધતા જ નહોતા. એટલે આ સેટઅપ સમજી લેજો, કાલે આપણે સેટઅપ પરફેક્ટ કામ આપશે. આ જ જગ્યા પર જો આ નિફ્ટી
બેંક નિફ્ટીમાં એ જ તે મેં કાલે ક્લિયર કટ કીધું હતું કે આ મને હેંગિંગ મેન દેખાય છે, બધામાં એ જ વસ્તુ હતી. એટલે આ સેટઅપ પરફેક્ટ સેટઅપથી જ કામ કરવાનું. સેટઅપ ન બને તો શાંતિથી બેસવાનું, ગદપ વાળીને બેસી જાઓ, અને જ્યાં સેટઅપ બને ત્યાં જ ટ્રેડ લેવાનો. બેંક નિફ્ટીનો આ કેટલા દિવસ અહીંથી સેટઅપની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે પરફેક્ટ સેટઅપ આવવાનું. આમ તો અહીંથી મોમેન્ટમ દેવાની, આ બધી થોડીક મુમેન્ટ આવે છે, આ બધી મુમેન્ટ વગરની છે. આ થોડીક મુમેન્ટ હતી, પછી આની પછી મુમેન્ટ નથી પછી, અને આ પછી આ સહેજી મુમેન્ટ નથી. અહીંથી પછી મુમેન્ટ શરૂ થઈ છે એની ધીમે ધીમે કરતાં. ઇવેન્ટના હિસાબે હોઈ શકે. એટલે આ એક સેટઅપને એ મગજમાં રાખવાનો. કાલે બેંક નિફ્ટી આ જ રીતે કામ. બેંક નિફ્ટી જો આની આસપાસ ખુલ્લું ઘડા ગેપ ડાઉન કરે, અહીંયા સુધી આનો લો ખાલી બ્રેક કરીને પછી ઘૂમી જાય તો આ એક ટ્રેન્ડ લાઈન યાદ રાખવાની. આજે રહી ને વીકવાળી એ રીતે. આ નથી ઘૂમશે તેમ કોલ જ થશે, 100% કોલ થશે કાલે. એ પરફેક્ટ છે. એટલે આ કોલ સાઇડનો એક ટ્રેડ પરફેક્ટ બનશે. અને કાલથી હું ગ્રુપમાં પાછો ટ્રેડ દેવાનું ચાલુ કરીશ, કારણ કે ઇવેન્ટ પૂરું થઈ ગયો. અત્યાર સુધી નહોતું આપતું, એનું કોઈ કારણ હતું. ઇવેન્ટ જે આ રહ્યું ને, આ ઇવેન્ટ સ્ટોપ લોસ મોટો થાય. નહીં તમારો એક સ્ટોપ લોસ થયો હોય ને કે ફંડ ખાલી કરી નાખે. ભલે પેપર ટ્રેડ કરતા હોય, જે કરતા હોય, તમારું માઇન્ડ સેટ હોય ને, માઇન્ડ સેટ વીકી નાખે. મગજ કામ કરતું બંધ થઈ જાય, સમજ્યા? ભલે એક પેપર રેટમાં જાય ને તો અત્યારે તમે બીતા થઈ જાઓ, બીક લાગવા મને. એટલે એ વસ્તુ નહોતો, એટલે હું નહોતો આપતો. અઠવાડિયા મેં શાંતિ રાખી દો. હવે કાલથી પાછો શરૂઆત કરી દઈશ. અને પરફેક્ટ જગ્યાએ હવે હું આપીશ કે આગલી 15 મિનિટનો જે હાઈ છે ને, ગમે ના ડાઉન સાઈડ હોય છે, બાઇંગ સાઈડ છે, ત્યાંનો સ્ટોપ લોસ આપીને વચ્ચે પહેલાં એન્ટ્રી પર દેવાની. અને પછી જે સ્ટોપ લોસ આપણું મની મેનેજમેન્ટ સાથે બેંક નિફ્ટીમાં 50 પોઈન્ટ ઓપ્શનના, નિફ્ટીના 12 પોઈન્ટની આજુબાજુ રહેશે, બરાબર? આ પરફેક્ટ સેટઅપ. આ મની મેનેજમેન્ટનું રીત તમારો લોસ કેટલો લેવાની, જેટલી ક્વોન્ટિટી એની ઉપર. હવે માનો તે તમે બેંક નિફ્ટીની 120 નંગ લીધા છે, 120 નંગના 50 પોઈન્ટ જાય એટલે 6000 7000 આસપાસનો એ સ્ટોપ લોસ થાય. એટલો લોસ તમારે લઈ શકવાની. આપણે શાંતિથી સુઈ એકવી. અને પ્રોફિટ તો એ બેંક નિફ્ટીની ઉપર હોય, એ 10,000 આપે ને 20,000 આપે. જય